નમસ્તે. આજે એક વધારે પ્રયોગ કર્યો. એવું કહેવાય છે કે ગાંધીજીએ એમની શિષ્યાઓ જોડે નગ્ન સૂઈ જતા હતા અને એમની જોડે નહાતા હતા પણ ખરી. તો આ પ્રકારનો આનંદ માણવા મેં ચેક કરવા કે બ્રહ્મચર્ય છે કે નહીં. તો એમનો લિંગ ઊભો નહોતો થતો અને એ કહેતા હતા કે મારું બ્રહ્મચર્ય પળાય છે, સ્ખલન નહોતું થતું. તો મેં એ ચેક કરવા માટે આજે ટ્રાય કર્યો કે ભાઈ મારું લિંગ ઊંચું થાય છે કે નહીં. આની પહેલાં બી મારે, અને બીજું કે આયુર્વેદમાં એવું લખ્યું છે કે સ્ત્રી સ્પર્શથી પણ રોગ દૂર થાય છે. તો મારે એ પ્રયત્ન પણ કરવો હતો. એ ચેક કરવા માટે આજે મેં પહેલાં કોરોના વખતે વૈદેહી જોશી કરીને આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે, એનો પ્રયત્ન કરતો પણ એને ના પાડી. એટલે સારા ઘરની સ્ત્રીઓ ના કરે એવું કહેવાય છે. પછી આ વખતે પલક દીદીને પૂછ્યું, બિંદી દીદીને, તેમણે પણ ના પાડી. અને વાત સાચી છે, ના જ કરે. કોઈ બી હોય ના કરે, આમાં ના પડે. તો પછી મેં સ્પામાં ગયો, ગંગા સ્પા, અહીંયા જોધપુર 4 રસ્તા છે, અને ત્યાં કરાવડાયું. મને એટલી બધી ધ્રુજારી આવી ને, એસી તો મને અડતું નહોતું, છતાં એટલી બધી ધ્રુજારી આવી જાણે એનર્જી મારામાંથી નીકળતી હોય ને બહાર. આત્મા કહો કે એનર્જી કહો, જે સ્ત્રી સ્પર્શની રાહ જોતી હતી કે મારા શરીરને સ્ત્રી સ્પર્શ થાય અને છૂટા પડે. તો એ શક્ય બન્યું, એટલે થેન્ક યુ. એ જેણે કર્યું એનું નામ સેલ્ફી હતું, સાચું નામ નહોતું, બટ જે હતું એ છુપાવવું પડે આઈડેન્ટિટી. મેઘાલય કે મિઝોરમની હતી. એણે સારું સ્પા કર્યું, એની જોડે નહાયો, એણે નવડાવ્યો બી ખરી મને, અને સારું બી થઈ ગયું મને. તો હવે જોઉં છું કેટલા દિવસ સુધી આ ટકે છે. તો થેન્ક યુ. અને આ સક્સેસફુલ રહ્યો પ્રયોગ કે જેમાં મને ધ્રુજારી થઈ અને એમાં અંદરથી એનર્જી નીકળી હોય એવું લાગ્યું. એનર્જી કે આત્મા જે બી હોય. બુદ્ધિઝમમાં એનર્જી ચી કે એને, અને હિન્દુઇઝમમાં આત્મા કે. અનાત્માને સ્વીકાર કરી શકાય એમ નથી, કેમ કે આત્મા તો એસેન્શિયલ છે. તમે ઓપરેટિંગ સિસ્ટમ વગર હાર્ડવેર કઈ રીતે ચલાવી શકો? હાર્ડવેર ચાલે, આત્મા ના હોય તો તમારા મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમ ના હોય, ધારો કે એન્ડ્રોઈડ કે આઈફોનની જે હોય ઓએસ, તો એ ના હોય તો એ મોબાઈલ હાર્ડવેર ચાલે? ના જ ચાલે ને. એવી રીતે આત્મા વગર ના ચાલે. બુદ્ધે આત્મા નથી એ કેમ કર્યું કે જેની અંદરની આત્મા હોય ને એનો અસ્વીકાર કર્યો ને એટલે બધી નીકળી જાય. એ તાત્પર્યથી એમણે એવું કીધું કે આત્મા નથી, આત્મા પણ નથી. આ અનાત્માનો કોન્સેપ્ટ આ કારણસર છે કે એનાથી પણ છૂટા પડાય, પણ છૂટા પડી શકાતું નથી. એમણે ખાલી કોન્સેપ્ટ જ આપ્યો, પણ એ છૂટા પડી શકાતું નથી. એનર્જી વિલ ફ્લો ઇન યોર બોડી વન ઓર અનધર વે. તો આ સક્સેસફુલ રહ્યો, અને થેન્ક યુ જેણે મને હેલ્પ કરી. અને એના માટે ખર્ચો બી બહુ ના કરવો પડ્યો. 2500 રૂપિયાનો ખર્ચો થયો અને કામ પતી ગયું. હવે જોઈએ કેટલા લાંબ ટાઈમ સુધી ટકે છે, કેટલી એનર્જી નીકળી છે, અને કેટલો શાંતિ મને મળશે એના પરથી ચેક કરી શકાશે. નમસ્તે.